આજે આપણે બનાવીશું જીવંતિકા વ્રતમાં ખાઈ શકાય એવો ઘઉંના લોટનો શીરો। 4 ઇન્ગ્રેડિયન્ટનો ઉપયોગ કરીને જ આ શીરો તૈયાર થઈ જાય છે। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વ્રતમાં તમે આ રીતે શીરો બનાવીને ખાઓ તો આખો દિવસ એનર્જી ફીલ થાય છે। તમે પણ મેઝરમેન્ટ ફોલો કરીને આ રીતે શીરો બનાવીને તૈયાર કરી શકો છો। તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ। ઘઉંના લોટનો શીરો બનાવવા માટે અહીં મેં 1 વાડકી જેટલો ઘઉંનો લોટ લીધો છે, સાથે 1 વાડકી જેટલું ઘી અને 1 વાડકી જેટલી ખાંડ લીધી છે। ઘઉંનો લોટ અહીં મેં કરકરો લીધો છે। તમે રેગ્યુલર રોટલીનો લોટ પણ લઈ શકો છો અથવા તો બંને અડધો અડધો મિક્સ કરીને પણ લઈ શકો છો। હવે 1 વાડકી જેટલું ઘી આપણે જે લીધું છે એ કઢાઈમાં ઉમેરી દેવાનું છે। ઘી થોડું ગરમ થાય એટલે એમાં ઘઉંના લોટને ઉમેરી દેવાનું છે। હવે લોટને ઘીમાં સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। એમાં કાંઠા ન પડે એનું ધ્યાન રાખવાનું છે। હવે લોટને ઘી સાથે સરસ રીતે મિક્સ કરી લીધો છે। લોટને હવે સતત હલાવતા રહીને શેકવાનું છે। લોટને શેકતી વખતે ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે। અગર તમે ફ્લેમ ફાસ્ટ રાખશો તો લોટ નીચેથી બળવા લાગશે। લોટને હવે સતત હલાવતા રહીને એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકવાનું છે। લોટને હવે ધીમા તાપે 8 થી 10 મિનિટ માટે શેકી લીધો છે। લોટનો કલર આછો બદામી રંગનો થઈ ગયો છે। એમાં હવે આપણે 1 વાડકી જેટલી ખાંડ ઉમેરીશું। અહીં જેટલો લોટ લીધો છે એટલી જ ખાંડ ઉમેરી છે। ખાંડને હવે સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આ લોટમાં આપણે પાણી ઉમેરીશું। પાણી અહીં મેઝર કરીને જ લેવાનું છે। પાણી અહીં 2 વાડકી જેટલું ઉમેરવાનું છે। આટલું જ પાણી આ શીરા માટે ઇનફ છે। વધારે ઉમેરશો તો શીરાની કન્સિસ્ટન્સી અલગ થઈ જશે। પાણીને અહીં ઉમેરવા પહેલાં થોડું ગરમ કરી લીધું હતું। એમાં ગરમ પાણી જ ઉમેરવાનું છે, ઠંડુ પાણી નથી ઉમેરવાનું। પાણી ઉમેરતી વખતે થોડું ધ્યાન રાખીને ઉમેરવાનું છે, નહીં તો છાંટા ઉડી શકે છે। હવે 2 વાડકી જેટલું ગરમ કરેલું પાણી ઉમેરી દીધું છે। હવે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। લોટને હવે પાણી સાથે સરસ રીતે મિક્સ કરી લીધો છે। પાણી ઉમેર્યા પછી એવું લાગે છે કે જાણે આપણે શીરામાં ઘી નથી ઉમેર્યું, પણ જેમ જેમ આપણે એને થોડું કૂક કરતા જઈશું તેમ તેમ એમાંથી ઘી રિલીઝ થશે। હવે પછી પણ શીરાને સતત હલાવતા જઈને થોડી વાર માટે કૂક કરી લેવાનું છે। હવે સતત હલાવતા રહીને શીરાને કૂક કરી લીધું છે। શીરામાંથી ઘી હવે રિલીઝ થવા લાગ્યું છે। ઘઉંના લોટનો શીરો એકદમ સરળતાથી બનાવીને તૈયાર કર્યો છે। તમે પણ આ રીતે એકવાર શીરો જરૂરથી ટ્રાય કરો। તમને પણ આ શીરો ખૂબ જ પસંદ આવશે। આ શીરામાં તમે ફ્લેવર માટે ઇલાયચી પાવડર પણ ઉમેરી શકો છો અને સાથે થોડા ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો છો। શીરામાંથી હવે ઘી રિલીઝ થવા લાગ્યું છે અને એને હલાવતા એ આ રીતે ફરે છે। ઘઉંના લોટનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે। ગેસની ફ્લેમને હવે બંધ કરી દઈશું। આ શીરો ગરમ ગરમ તો સારો જ લાગે છે, ઠંડો પડ્યા પછી પણ એટલો જ ટેસ્ટી લાગે છે। હવે ઘઉંના લોટના શીરાને આપણે સર્વ કરીશું। આ રીતે તમે જીવંતિકા વ્રતમાં આ શીરો બનાવીને ખાઈ શકો છો। વિડીયો અને રેસીપી પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો।